આગળ આપણે જોઈ ગયા માલ સામાન ઉપજ વિચલન સંજોગ એ પ્રમાણે સંજોગ બી પ્રમાણે। સંજોગ એ શું હતું તો કે પ્રમાણ મિશ્રણ પ્રમાણ ઉપજ અને ખરેખર ઉપજ મિશ્રણનું વજન કેવું હોય તો કે સરખું હોય। સંજોગ બી એવું હતું કે ખરેખર મિશ્રણ અને પ્રમાણ મિશ્રણનું વજન છે એક સરખું ન હોય અથવા તો પ્રમાણ મિશ્રણ અને ખરેખર મિશ્રણ એક સરખું ન હોય ત્યારે પ્રમાણ ઉપજ વિચલન તો કે સુધારેલ ઉપજ વિચલન ગણીને કરવાનું હતું। હવે ક્યારેક દાખલામાં એવું કે માલ સામાન ઉપજ વિચલન છે એ બગાડના આધારે અથવા તો બગાડના જથ્થાને આધારે ગણતરી કરવાની કે ત્યારે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે એના માટેનું સૂત્ર એના માટેની નોંધે જોઈ ગયા। ફરી પાછું રિવિઝન કરીએ માલ સામાન ઉપજ વિચલન ક્યારે તો કે બગાડના આધારે ગણતરી કરવાની હોય ત્યારે। માલ સામાન ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણ પડતર કાઉસમાં પ્રમાણ બગાડ જથ્થો માઇનસ ખરેખર બગાડ જથ્થો। એના માટેની દાખલાની રકમ જોઈએ। દાખલા નંબર 9। નીચેની માહિતી પરથી બગાડને આધારે માલ સામાન ઉપજ વિચલનની ગણતરી કરો। જો આવ્યું ને બગાડ, નીચેની માહિતી પરથી બગાડને આધારે માલ સામાન ઉપજ વિચલનની ગણતરી કરો। 3 કોલમ આપણને આપેલી છે માલ સામાન, પ્રમાણ વિગત અને ત્રીજી ખરેખર વિગત। માલ સામાનમાં આપણને અ અને બ આપેલું છે બરાબર। અ માટે પ્રમાણ વિગત જોઈએ 240 કિલોગ્રામ ₹20 ના ભાવે, એટલે અ માટે પ્રમાણ જથ્થો કેટલો થશે 240 અને પ્રમાણ ભાવ કેટલો થશે તો કે 20। ખરેખર વિગત 210 કિલોગ્રામ ખરેખર થશે અને ભાવ કેટલો આપ્યો છે તો કે 23 બરાબર। બ માટે 160 કિલોગ્રામ પ્રમાણિત કિલો આપ્યા છે ₹15 ના ભાવે અને ખરેખર વિગત આપી છે 190 કિલોગ્રામ ₹14 ના ભાવે। સામાન્ય બગાડનું પ્રમાણ 10% અને ખરેખર ઉત્પાદન 340 કિલોગ્રામ થયું હતું। સામાન્ય બગાડનું પ્રમાણ 10% અને ખરેખર ઉત્પાદન 340 કિલોગ્રામ થયું હતું બરાબર। હવે પાછું એ જોવાનું કે બગાડના આધારે આપણને માલ સામાન ઉપજ વિચલન ગણતરી કરવાની કહે છે તો પહેલા તો એ જોવું પડશે ને કે સંજોગ એ પ્રમાણે ગણતરી થશે કે સંજોગ બી પ્રમાણે। તો જોઈ લેવાય પ્રમાણ વિગતનો જથ્થો ચેક કરાય અને ખરેખર વિગતનો જથ્થો ચેક કરાય। પ્રમાણ વિગતનો જથ્થો ચેક કરવા જઈએ ને તો 240 + 160 કરીએ એટલે આપણને મળે 400 કિલોગ્રામ। એ જ રીતે ખરેખર વિગત ચેક કરવા જઈએ તો કે ખરેખરમાં 210 કિલોગ્રામ આપ્યા છે અને બ માટે 190 કિલોગ્રામ એટલે ટોટલ થશે 400। આનોનું ટોટલ કેટલું થશે તો કે 400। તો હવે આપણે આના ઉપરથી નક્કી થઈ ગયું કે બેનો જથ્થો કેવો છે તો કે 400, આનો પણ કેટલો છે તો કે 400, એટલે એ નક્કી થઈ ગયું કે સંજોગ એ પ્રમાણે ગણતરી કરવાની રહેશે। સંજોગ એ એટલે શું તો કે આપણને ખબર છે સુધારેલ પ્રમાણ મિશ્રણ આવે નહીં બરાબર। જોઈએ ગણતરી કરીએ। દાખલા નંબર 9। સૌથી પહેલા તો આપણે સૂત્ર મૂકવું પડશે માલ સામાન ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણ પડતર કાઉસમાં પ્રમાણ બગાડ જથ્થો માઇનસ ખરેખર બગાડ જથ્થો બરાબર। સૂત્રમાં રકમ રાખીએ આપણે વર્કિંગ નોટ કરતા જઈએ। વર્કિંગ નોટ નંબર 1। સૌથી પહેલા તો મારે શું ગણતરી કરવી પડશે વર્કિંગ નોટ નંબર 1 કુલ પ્રમાણ પડતર અ માટે ગણતરી કરીએ। અ ના કેટલા કિલો આપ્યા છે તો કે 240 કિલો, કેટલાના ભાવે આપ્યા છે તો કે 20 રૂપિયાના ભાવે, આપણને મળે 4800। બ માટે ગણતરી કરીએ। બ માટે આપ્યા છે આપણને 160 કિલોગ્રામ, કેટલાના ભાવે તો કે 15 ના ભાવે, આપણને મળે 2400। ટોટલ પ્રમાણ પડતર મને મળશે 7200। આને આપણે કહીશું કુલ પ્રમાણ પડતર। એના પછી કરીએ વર્કિંગ નોટ નંબર 2 પ્રમાણ બગાડ બાદનું પ્રમાણ અથવા તો ઉત્પાદન બરાબર। જ્યાં કુલ દાખલ કિલોગ્રામ, પ્રમાણ કિલોગ્રામ કેટલા દાખલ કર્યા હતા તો કે 400, એમાંથી બાદ
તેના 10% આપણને બગાડ કીધો છે ને, 10% પ્રમાણ બગાડ, એટલે 400 ના 10% કરીએ એટલે આપણને મળે 40. આ ખાસ ધ્યાન રાખવું. આ પ્રમાણ બગાડ થયો. હવે આપણને મળશે 360. એને શું કહીશું આપણે? પ્રમાણ બગાડ બાદનું પ્રમાણ ઉત્પાદન. રેડી? એના પછી વર્કિંગ નોટ નંબર 3, એકમ દીઠ પ્રમાણ પડતર. જે આ સૂત્રમાં થોડોક ફેરફાર થશે. પ્રમાણ પડતર છેદમાં બગાડ બાદનું પ્રમાણ ઉત્પાદન. પ્રમાણ પડતર છે આપણી પાસે કેટલી એવી હતી? તો કે 7200. અને બગાડ બાદનું પ્રમાણ ઉત્પાદન કેટલું મળ્યું હતું આપણને? 360. એટલે હવે આપણને મળે એકમ દીઠ ₹20. આ મને મળી એકમ દીઠ પ્રમાણ પડતર. પણ જે આ પ્રમાણ બગાડ તો કેટલું છે? તો કે પ્રમાણ બગાડ 40 કિલોગ્રામ જ છે ને? આ 40 કિલોગ્રામ કેટલા આવ્યા? તો કે દાખલ મિશ્રણ ગુણ્યા 10%. એટલે આપણને પ્રમાણ બગાડ તો કેટલું મળે છે? તો કે 40 કિલોગ્રામ. રેડી? અને વર્કિંગ નોટ નંબર 4, ખરેખર બગાડ. કઈ રીતે મળશે? તો કે ખરેખર દાખલ કિલોગ્રામ. કેટલા દાખલ કર્યા છે? તો કે 400. એમાંથી બાદ ખરેખર થયેલ ઉત્પાદન. દાખલામાં આપણને પેરેગ્રાફમાં કીધું જ છે ખરેખર ઉત્પાદન કેટલું થયું છે? તો કે 340 કિલોગ્રામ. એટલે હવે આપણને મળશે ખરેખર બગાડ કિલોગ્રામ. 400 - 340 કરવું એટલે આપણને મળે 60. બગાડના આધારે કીધું છે એટલે આ પ્રમાણ બગાડ અને આ ખરેખર બગાડ. બરાબર? બધું છે આપણી પાસે. રકમમાં આપણે દાખલામાં રકમ મૂકીએ. એકમ દીઠ પ્રમાણ પડતર આપણને કેટલી મળી? તો કે 20. પ્રમાણ બગાડ જથ્થો ગોઈતો તો કેટલો આવ્યો? તો કે 40. ખરેખર બગાડ જથ્થો કેટલો આવ્યો? તો કે 60. બરાબર? 20 ગુણ્યા -20 એટલે આપણને મળશે ₹400. પણ કેવા? તો કે પ્રતિકૂળ. બરાબર? અથવા ટેલી કરવા માટે જોઈએ માલ સામાન ઉપજ વિચલન જ આ બગાડના આધારે ગોઈતું. બગાડના આધારે અથવા માલ સામાન ઉપજ વિચલનનું જ મૂકી દઈએ. માલ સામાન ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણ પડતર કૌંસમાં ખરેખર ઉપજ માઇનસ પ્રમાણ ઉપજ. એકમ દીઠ પ્રમાણ પડતર આપણી પાસે છે 20. ખરેખર ઉપજ આપણને પેરેગ્રાફમાં કીધી છે કેટલી છે? 340. પ્રમાણ ઉપજ આપણી પાસે આવી છે કેટલી આવી છે? 360. ક્યાં આવી છે? તો કે જો અહીંયા વર્કિંગ નોટ નંબર 2 માં પ્રમાણ બાદનું પ્રમાણ ઉત્પાદન કેટલું છે? ઉત્પાદનને આપણે બીજું કહીએ છીએ ઉપજ. કેટલું છે? 360. એટલે અહીંયા હું મૂકીશ 360. 20 ગુણ્યા -20 બરાબર -400. પણ કેવા? તો કે પ્રતિકૂળ. આ ખાસ ધ્યાન રાખો. બરાબર? બંનેનો જવાબ સરખો. માલ સામાન ઉપજ વિચલન બગાડના આધારે અને માલ સામાન ઉપજ વિચલન આપણને કીધું છે ઉપજના આધારે. બરાબર? આ થઈ ગયો બગાડના આધારે દાખલો. એના પછી જોવા જઈએ દાખલા નંબર 10. નીચે આપેલ માહિતી પરથી બગાડને આધારે માલ સામાન ઉપજ વિચલન શોધો. રકમ જોઈએ. માલ સામાન પ્રમાણ વિગત અને ખરેખર વિગત. માલ સામાન આપ્યો છે આપણને અ અને બ. પ્રમાણ વિગતમાં કીધું છે અ માટે 240 કિલોગ્રામ ₹20ના ભાવે. ખરેખર વિગત આપી છે 220 કિલોગ્રામ ₹23ના ભાવે. બ માટે એવું કીધું છે 160 કિલોગ્રામ ₹15ના ભાવે અને ખરેખર વિગત 200 કિલોગ્રામ ₹14ના ભાવે. સામાન્ય બગાડનું પ્રમાણ 10% છે.
ખરેખર ઉત્પાદન 400 કિલોગ્રામ થયેલ હતું। પહેલા તો જોઈ લેવાય પ્રમાણ જથ્થો આપણને ગોતવાનું કીધું છે બગાડના આધારે માલ સામાન ઉપજ વિચલન। તો પહેલા તો મારે માલ સામાન ઉપજ વિચલન શોધવાનું હોય તો પહેલા તો મારે નક્કી એ કરવું પડે કે ખરેખર મિશ્રણ અને પ્રમાણ મિશ્રણનું વજન એક સરખું છે કે નહીં। જોવાય પ્રમાણ વિગતમાં અ માટે 240 કિલોગ્રામ છે, બ માટે કેટલા છે તો કે 160। ટોટલ કરીએ આનો તો આપણને મળે 400 બરાબર। અને ખરેખર વિગતમાં કેટલું છે તો કે અ માટે 220, બ માટે 200 તો મળે 420। બંનેનું મિશ્રણ એક સરખું નથી એટલે મારે ગણતરી કરવાની થશે માલ સામાન ઉપજ વિચલન સંજોગ બી પ્રમાણે। બી પ્રમાણે એટલે શું તો કે સુધારેલ પ્રમાણ મિશ્રણના આધારે બરાબર। નીચે આપણને કીધું છે સામાન્ય બગાડનું પ્રમાણ 10% છે, ખરેખર ઉત્પાદન 400 કિલોગ્રામ થયેલ હતું। ગણતરી કરીએ આપણે દાખલા નંબર 10 ની। દાખલા નંબર 10 ની ગણતરી કરીએ તો આપણે પહેલા તો સૂત્ર લખીએ માલ સામાન ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણ પડતર કાઉસમાં સુધારેલ પ્રમાણ બગાડ માઇનસ ખરેખર બગાડ બરાબર। આ આપણે સૂત્ર મૂક્યું। હવે આપણે વર્કિંગ નોટ કરતા જઈએ અને દાખલાની ગણતરી કરતા જઈએ। વર્કિંગ નોટ નંબર 1 કુલ પ્રમાણ પડતર અ માટે તો કે અ માટે 240 કિલોગ્રામ કેટલાના ભાવે 20 ના ભાવે આપણને મળે 4800। બ માટે ગણતરી કરીએ 160 કેજી ક્યાં ભાવે તો કે 15 ના ભાવે આપણને મળે 2400। આપણને ટોટલ કેટલો ભાવ મળશે તો કે 7200। અહીંયા ટોટલ કેટલો થશે તો કે 400 બરાબર। આપણને શું મળ્યું કુલ પ્રમાણ પડતર। વર્કિંગ નોટ નંબર 2 પ્રમાણ ઉત્પાદન અથવા તો ઉપજ। પ્રમાણ ઉત્પાદન કેટલું છે તો કે 400 માઇનસ પ્રમાણ ઘટ અથવા તો બગાડ 10% છે, 400 ના 10% એટલે આપણને મળશે 40। 400 માઇનસ 40 કરીએ એટલે 360 કેજી બરાબર। આ શું મળશે આપણને પ્રમાણ ઉત્પાદન પણ કેવું તો કે બગાડ બાદનું। વર્કિંગ નોટ નંબર 3 એકમ દીઠ પ્રમાણ પડતર સૂત્રમાં રકમ મૂકીએ કુલ પ્રમાણ પડતર છેદમાં કુલ પ્રમાણ ઉત્પાદન પણ કેવું બગાડ બાદનું। કુલ પ્રમાણ પડતર આપણી પાસે એવી છે અહીંયા 7200। પ્રમાણ ઉત્પાદન કેટલું આવ્યું તો કે 360 બરાબર। આપણને મળશે 20 રૂપિયા એકમ દીઠ રેડી। હવે આપણે ગણતરી કરવાની છે વર્કિંગ નોટ નંબર 4 સુધારેલ પ્રમાણ ઉપજ। એના માટે ખરેખર કુલ મિશ્રણ માઇનસ તેના પ્રમાણ બગાડ મુજબ ટકાવારી। તો ખરેખર કુલ મિશ્રણ કેટલું હતું 420। હવે 420 ના 10% પ્રમાણ બગાડ કેટલું છે તો કે 10% એટલે 42 મળશે આપણને। 420 માઇનસ 42 એટલે 378। આ આપણને શું મળ્યું સુધારેલ પ્રમાણ ઉપજ રેડી। સાથે ને સાથે
જો અહીંયા આના માટે સુધારેલ પ્રમાણ ઉપજ માટે વાંચું ગણતરી કઈ રીતે, તો કે જો અહીંયા પ્રમાણ દાખલ કિલોગ્રામ કેટલા છે, તો કે 400, સામે ખરેખર દાખલ કિલોગ્રામ કેટલા છે, તો કે 420. આ બંને અલગ થાય એટલે આપણે સુધારેલ પ્રમાણ ઉપજ છે એ ગણતરી કરવી પડે, બરાબર. એટલે આપણને કેટલા મળે, તો કે 378. હવે ખરેખર બગાડ મારે આમાંથી ખબર પડી ગઈ, ખરેખર કેટલો બગાડ આવ્યો, તો કે 42માં આવ્યો ને. તો એના માટે વર્કિંગ નોટ 5 જોઈ જઈએ, ચાલો એટલે ખબર પડે. વર્કિંગ નોટ નંબર 5. હવે આપણે ઉપર ગણતરી કરી, ઉપર ગણતરી મુજબ 42 કિલોગ્રામ જે આવ્યું એ શું આવ્યું, તો કે સુધારેલ પ્રમાણ બગાડ આવ્યું ગણાશે. અને ખરેખર મિશ્રણ કેટલું છે, તો કે 420 કિલોગ્રામ. અને ખરેખર ઉત્પાદન કેટલું છે, તો કે 400 કિલોગ્રામ, બરાબર. એટલે હવે મારે ખરેખર બગાડ જોતો હોય તો કેટલા મળશે, તો કે ખરેખર મિશ્રણ બરાબર 420, એમાંથી ખરેખર ઉત્પાદન કેટલું છે, તો કે 400. 420 - 400 કરું એટલે મને મળે 20. આ શું મળશે મને, ખરેખર બગાડ, બરાબર. હવે દાખલામાં આપણે સૂત્રમાં રકમ મૂકીએ. એકમ દીઠ પ્રમાણ પડતર મારી પાસે કેટલી હતી, તો કે 20. સુધારેલ પ્રમાણ બગાડ કેટલું આવ્યું, સુધારેલ પ્રમાણ બગાડ જો અહીંયા આવેલું છે, સુધારેલ પ્રમાણ બગાડ બરાબર કેટલું હતું, તો કે 42. અને ખરેખર બગાડ કેટલું આવ્યું અહીંયા, ખરેખર બગાડ તો કે 20. આ ખાસ ધ્યાન રાખો, 20 × 22 એટલે આપણને મળે 440 રૂપિયા અનુકૂળ. અથવા માલ સામાન ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણ પડતર કૌંસમાં ખરેખર ઉપજ માઇનસ સુધારેલ પ્રમાણ ઉપજ. એકમ દીઠ પ્રમાણ પડતર આપણને મળી હતી, કેટલી મળી હતી, તો કે 20. ખરેખર ઉપજ દાખલામાં કીધું છે કેટલી છે, તો કે 400. સુધારેલ પ્રમાણ ઉપજ કેટલી એવી ગણતરી કરી વર્કિંગ નોટ નંબર 4 માં 378. 20 × 22 આપણને મળે ₹440, પણ કેવા, અનુકૂળ. રેડી. આ ખાસ ધ્યાન રાખો. આ થયું માલ સામાન ઉપજ વિચલન સંજોગ બી પ્રમાણે, પણ કયા આધારે, તો કે બગાડના આધારે. રેડી.